રાજકોટ નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુક્લ પહોંચ્યા સ્વ વિજયભાઈ રૂપાણીના ઘરે। સ્વ વિજયભાઈ રૂપાણીની પત્નીના નેહલ શુક્લએ લીધા આશીર્વાદ। અંજલિબેન રૂપાણીએ વિજય તિલક કરી પીઠ પર માર્યો થાપો। શુક્લ અને રૂપાણી પરિવારનો રાજકોટમાં ફરી દબદબો। ભાવિક પટેલ, રાજકોટ। गृहमंत्री भारत सरकारना एवा श्री अमितभाई शाह, गुजरातना मुख्यमंत्री श्रीमती भूपेन्द्रभाई पटेल, गुजरात भारतीय जनता पार्टीना अध्यक्ष जगदीशभाई विश्वकर्मा, गुजरात सरकारना मुख्यमंत्री उपमुख्यमंत्री भाई श्री हर्षभाई, सौराष्ट्र विभागना झोन महामंत्री सन्माननीय अनिरुद्धभाई, गुजरात भारतीय जनता पार्टी संगठन महामंत्री सन्माननीय रत्नाकरजी, अन्य सौ गुजरात भारतीय जनता पार्टी महामंत्री भाई श्री प्रशांतभाई, हितेन्द्रसिंह, राजकोटना अध्यक्ष माननीय माधवभाई, सौ सांसद धारासभ्य भारतीय जनता पार्टी चूंटायेला कोर्पोरेटरो अने खास करीने राजकोटनी प्रजानो आ तके हृदयथी आभार मानु छुं। भारतीय जनता पार्टी ने राष्ट्रीय स्वयंसेवकना संस्कार संघना संस्कार नानपणथी ज मारा पिताश्री जीवनभाई शुक्ल ने जोईने बहुत साहजिक रीते आव्या छे। आ तके आ जवाबदारी पक्षे मने आपी छे ए माटे मारा माता पिता ने स्मरण करीने तेमना चरणमां वंदन करूं छुं। अन्य गुजरातना कर्मठा पुत्र स्वर्गीय विजयभाई અને અંજલિબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ। ઘણું બધું કરવાનું છે। 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય जनता पार्टी પાસેથી અપેક્ષા સેવી રહી છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારી વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું। ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલા લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાને અપનાવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો કે 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મીટિંગમાં હું જાહેર કરું છું। અને કોઈ લાંબો સમય અમારે પસાર નથી કરવો। હમણાં જ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ પતે એટલે રાજકોટના કમિશનર સહિત સૌ ઓફિસરોની મીટિંગ બોલાવેલ છે। એમાં જે કઈ પગલા લેવાના છે એની ચર્ચા કરીને આપ સૌને જાણ કરીશું। ભારત માતા કી જય, વંદે માતરમ।